છે બિફોર ટેટ ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે શિવ ભક્તો ભોલેનાથને રીઝવવા કાઢે છે કાવડ યાત્રા. શ્રી નવદુર્ગા સેવા સમિતિ દ્વારા બારડોલીના તાલુકાના વાઘેચાના વાઘેશ્વર મંદિરેથી પલસાણા તાલુકાના એના ગામમાં આવેલ ઋણમુક્તેશ્વર મંદિર સુધી કાવડ યાત્રા કાઢવામાં આવી. છેલ્લા 10 વર્ષથી આ ગ્રુપ દ્વારા કાવડ યાત્રા આયોજન કરતા આવ્યા છે. આશરે 500 થી 550 જેટલા પદયાત્રીઓ આ યાત્રામાં જોડાયા. ડીજેના તાલ સાથે બમ બમ ભોલેના નાદ સાથે કાવડ યાત્રીઓ ઋણમુક્તેશ્વર મંદિરે પહોંચ્યા. મારું નામ ગૌરવ રાજેશભાઈ પાંડે, શ્રી નવદુર્ગા પૂજા સમિતિનો ઉપાધ્યક્ષ. અમારો અધ્યક્ષનું નામ શ્રી અજય યાદવ અને અમે આજે છેલ્લા 10 વર્ષથી કાવડ પદયાત્રા કાઢીએ છીએ. બાગેશ્વર વાગીચાથી અમે કાવડ પદયાત્રા કાઢીએ અને પલસાણામાં ઋણમુક્તેશ્વર દાદાના મંદિરે જલ અર્પણ કરીએ. લગભગ 500-550 જેવા પદયાત્રીઓ હોય છે જે દર વર્ષે અમારા કાવડ પદયાત્રામાં ભાગ લે છે ને અમે શાંતિપૂર્વક એકદમ ભગવાનનું નામ જપ તપ કરીને જલ અર્પણ કરીએ છીએ. હર હર મહાદેવ. બિફોર ટેટ ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર પ્રશાંત પટેલ, બારડોલી.